ગાઈસ આપણે જો સુખનો સૂરજ ઉગી ગયો અને બ્લોગ ચાલુ કરી દીધો તો આપણે નહીં ધોઈને હવે હેડ્યા છીએ કોમ્પ્યુટરમાં વિસનગર. તો વિસનગર જઈને આવીશું ઘેર. તો ત્યાં બ્લોગમાં બન્યા રહો. અને જો હાલ તો ખેતરમાં થઈને જઈએ છીએ ડાભલા ચોકડી અને તોથી બસમાં બેસીને જઈશું વિસનગર. જો વાંકા કોકને તાપણી લગાડી દેખાય અને આપણે હેડી નીકળે હવે ઘેરથી. તો જો હું જોકાન કોમ્પ્યુટરમાં જાઉં ને તો આનો તમને ચિત્રો બતાવું. આ ચિત્રો પાછો મેં જાતે જ દોરેલો છું. તો ગાય જો આપણે બસમાં વળતા થઈ જાય ઘેર આપવા. આપણે આવી જઈએ ઘેર વિસનગરથી. તો જો જમવા બે જાય તો ઘઉંની રોટલી અને અડદની દાળ બની. તો હવે આપણે જમી લઈએ પછી જવાનું છે ખેતરમાં પોણી વાળવા. ગાઈસ આપણે જમી લીધું, બોરી ચાલુ કરી દીધો, પોણી જતું રહ્યું ખેતરમાં. તો હવે આપણે હેડે છીએ ખેતરમાં પોણી વાળવા. લસકામ પોણી ચાલુ હાલ તો આપણે ખેતરમાં પોણી આવે. જો હું આપવા કોઈ ગાય જો મમ્મી. ગાઈસ આપણે ખેતરમાં ઘેર જઈએ તો થોડું ચા પી લઈએ. તો હવે આપણે ચા પી લઈએ. ગાઈસ આપણે ચા પી લીધો તો ફોન થોડી ચાર્જિંગમાં ભરાઈએ પછી બ્લોગ બનાવીએ આપણે. ગાઈસ આપણે આવી ગયા ગોમમાં સીરિયલ ખાવા. જો સાંડલો રે ગાઈસ આપણે જ્યાં હતા ડાભલા વિલેજ રસોઈ ચેનલ પર રેસીપી બનાવવા. તો આજે એક ભાઈની કોમેન્ટ હતી 2 વિડીયો પહેલાં કે તમે મેગી બનાવો. તો મેં મેગી બનાવી અને યુવાની ઈચ્છા પૂરી કરી. તમે ડાભલા વિલેજ રસોઈ ચેનલ પર જઈને જોઈ શકો કે અમે કયા રેસીપીના વ્લોગ મૂકીએ. તો આજનો વ્લોગ આપણે આટલા ખતમ કરીએ. વ્લોગ ગમે લાઈક કરો, શેર કરો, ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી, બાય બાય.